મિત્રો, આજના વિડીયોમાં આપણે ઓગસ્ટ 2025નું કરંટ અફેર્સ જોઈશું, જેમાં ટોપ 150 MCQનો પાર્ટ 1 જોઈશું. આવનાર બધી પરીક્ષાઓ માટે આ મોસ્ટ ટાઈમપી રહેશે, કેમ કે આમાંથી પ્રશ્નો છે તે જોવા મળશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પહલગામ આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ લીધેલા પગલાંમાં શેનો સમાવેશ થાય છે? તો અહીં આપણે જોઈએ તો સિંધુ જળ સમજૂતી છે તે સ્થગિત કરાઈ, સાચું છે. વાઘા અટારી સરહદી ચેકપોસ્ટ બંધ કરાઈ, એ ખોટું છે. પાકિસ્તાની નાગરિકો માટે શાર્ક વિઝા છૂટ રદ કરાઈ, એ સાચું છે. પાકિસ્તાની સૈન્ય સલાહકારોની હકાલપટ્ટી થઈ, એ પણ સાચું છે. એટલે જવાબ આવશે 1, 3 અને 4 એ સાચા છે, બીજું છે તે ખોટું છે. વિશ્વની પ્રથમ કોમર્શિયલ સ્કેલનો ઇમિથેનોલ પ્લાન્ટ કયા દેશમાં કાર્યરત થયો છે? આ છે ઇમિથેનોલ પ્લાન્ટ અને તે ડેનમાર્ક દેશમાં કાર્યરત થયો છે. વર્ષ 2025 માટે ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર કોને એનાયત થયો છે? તો જવાબ આવશે કીર્તિદા બ્રહ્મભટ્ટને આપવામાં આવ્યો છે. તમે જોઈ શકો, આ છે કીર્તિદા બ્રહ્મભટ્ટ અને ટિંચાક તેમની કૃતિ માટે આ મળ્યો છે. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2025 અંગે સાચા વિધાનો અથવા તો નિવેદનો ધ્યાનમાં લો. તો અહીં આપેલ તમામ સાચા છે, આપણે જોઈ લઈએ. બાનુ મુસ્તાક ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ જીતનાર પ્રથમ કન્નડ લેખિકા બન્યા, એ સાચું છે. બાનુ મુસ્તાક અને દીપા ભાસ્તીને તેમના પુસ્તક હાર્ટ લેમ્પ માટે પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. હાર્ટ લેમ્પ પુસ્તક મૂળ બાનુ મુસ્તાક દ્વારા કન્નડ ભાષામાં લખવામાં આવ્યું હતું અને દીપા ભાસ્તી દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત કરવામાં આવ્યું હતું. તો આપેલા તમામ વાક્યો સાચા છે, યાદ રાખજો. કૃતિ લખેલી છે બાનુ મુસ્તાકે અને અંગ્રેજીમાં તેનું ભાષાંતર કોણે કર્યું છે? દીપા ભાસ્તીએ કર્યું છે અને બુકર પ્રાઇઝ મળ્યો છે, તો ખાસ યાદ રાખજો. ગ્રીન હાઇડ્રોજન સર્ટિફિકેશન સ્કીમ ઓફ ઇન્ડિયાના સંદર્ભમાં કયા યોગ્ય વિધાનો છે? યોગ્ય વિધાનો, સાચા વિધાનો કહેવાના છે. તો અહીં 1 અને 3 છે, તે આપણે બંને જોઈશું. ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનને પ્રમાણિત કરવા અને પારદર્શિતા, ટ્રેસેબિલિટી તેમજ બજારની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે એક મજબૂત માળખું બનાવવું. અને ત્રીજું છે કેન્દ્રીય નવી અને અક્ષય ઉર્જા મંત્રાલય દ્વારા નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ આ યોજના શરૂ કરવામાં આવી છે. તો પહેલું અને ત્રીજું બંને સાચા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે શિમલા કરાર ક્યારે થયો હતો? તો 2 જુલાઈ 1972ના રોજ શિમલા કરાર થયો હતો. કયા દેશે વર્ષ 2025માં તલિસ્માન સબ્ર કવાયત હાથ ધરી હતી? તલિસ્માન સબ્ર કવાયત છે તે ઓસ્ટ્રેલિયા દ્વારા હાથ ધરવામાં આવી હતી. ટ્વિસ્ટર અથવા ટોર્નેડોઝ સંબંધિત સાચા વિધાનો પસંદ કરો. ટ્વિસ્ટર અને ટોર્નેડોઝ. તો અહીં આપેલ તમામ વિધાન સાચા છે, જોઈએ. તે વાતાવરણમાં ઝડપથી ફરતી પવનની ભમરી હોય છે, જે જમીન સુધી વિસ્તરેલું હોય છે. આ પવન 300 માઇલ પ્રતિ કલાક એટલે કે 480 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ફૂંકાઈ શકે છે. યુએસએમાં ટ્વિસ્ટર નામથી પ્રચલિત આબોહવા સંબંધિત વિનાશક ઘટના જોવા મળી છે હાલમાં જ. કોસ્ટલ સ્ટેટ સંમેલન 2025ના સંદર્ભમાં યોગ્ય વિધાન જણાવો. તો અહીં 2 અને 3 બે વિધાનો સાચા છે, જોઈએ. આ બેઠક દરમિયાન તેમણે 5મી દરિયાઈ સિફરીઝ વસ્તી ગણતરી અને વ્યાસ નાવ મોબાઈલ એપ્લિકેશનનો આરંભ કર્યો હતો. ત્રીજું છે આ સંમેલનમાં પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહયોજના હેઠળ લાભાર્થીઓને એક્વા વીમો છે તે એનાયત કર્યો હતો.
યોગ્ય વિધાનો ધ્યાનમાં લો. તો અહીં જોઈએ આપણે તો ફક્ત ત્રીજું છે તે યોગ્ય છે. IDDIS 5થી 8 કિલોમીટરના અંતરેથી ડ્રોનની જાણકારી છે તે મેળવી લે છે, એ સાચું છે. શું છે? IDDIS 5થી 8 કિલોમીટરના અંતરેથી ડ્રોનની જાણકારી મેળવી લે છે. કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ રોડ એક્સિડન્ટ વિક્ટિમ્સ સ્કીમ 2025 વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું કયું છે તે કહેવાનું છે. તો આ ખોટું છે અને આપણે જોવાની જરૂર નથી, સાચા જોઈએ. આ યોજના 5 મે 2025થી અમલમાં આવી છે. આ યોજના અંતર્ગત અકસ્માત દીઠ પ્રતિ વ્યક્તિને 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર મેળવી શકાશે. આ યોજનામાં અકસ્માતની તારીખથી મહત્તમ 7 દિવસની સારવારને આવરી લેવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઇન્ડો પેસિફિક બેહિટલામ સિક્યુરિટી માટે ભારતને મંજૂર કરાયેલા $131 મિલિયન વિદેશી લશ્કરી વેચાણમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? તો તેમાં સી વિઝન સોફ્ટવેરનો સમાવેશ થાય છે. ઓપ્શન સી. તાજેતરમાં સમાચારમાં ચમકી ગયેલો શબ્દ ગિરમિટિયા નીચે પૈકી કયા જૂથના લોકોને લાગુ પડે છે? ગિરમિટિયા. તો જવાબ આવશે બ્રિટિશ વસાહતોમાં મોકલાયેલા ભારતીય શ્રમિકોને ગિરમિટિયા કહે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના સંબંધિત યોગ્ય વિધાનો ધ્યાનમાં લો. PMJJBY યોજના. તો અહીં 1 અને 4 સાચા છે. આ યોજના મે 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. અને ચોથું છે, આ યોજનાનું વાર્ષિક પ્રીમિયર ₹436 છે. 2 સાચા છે, બાકી બીજું અને ત્રીજું ખોટું છે. પુલિત્ઝર પ્રાઇઝ કયા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓને બિરદાવવા માટે એનાયત કરવામાં આવે છે? પુલિત્ઝર પ્રાઇઝ, પુલિત્ઝર એવોર્ડ પત્રકારત્વ, જ્ઞાન અને સંગીત માટે આપવામાં આવે છે. WTT યુથ સ્ટાર કન્ટેન્ડર બેંગ્લોર 2025 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અંડર-19 બોયઝ ડબલ્સ ટાઇટલ કઈ ભારતીય જોડીએ જીત્યું છે? તો જવાબ આવશે અહીં અંકુર ભટ્ટાચાર્યજી અને અભિનંદ પ્રધાવધી. ભારતની પ્રથમ જાહેર ભંડોળ ધરાવતી DST ICGEB બાયોફાઉન્ડ્રી અંગે યોગ્ય નિવેદનો ધ્યાનમાં લો. તો અહીં 1, 2 ને 3 3 સાચા છે. આપણે જોઈ લઈએ. તેનું નવી દિલ્હીમાં અનાવરણ કરવામાં આવ્યું હતું અને તે સિન્થેટિક બાયોલોજી, બાયોમેન્યુફેક્ચરિંગ અને પ્રિસિઝન બાયોટેકનોલોજીમાં વિકાસને વેગ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. બાયોફાઉન્ડ્રી એ ભારતની બાયો-E3 પોલિસીનો મુખ્ય ઘટક છે, જે ઇકોનોમી, એન્વાયરમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ માટે બાયોટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્રીજું છે, ભારત હાલમાં બાયોટેકનોલોજી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે 12મા ક્રમે છે અને એશિયા પેસિફિક ક્ષેત્રમાં 3જા સ્થાને છે. તો બધી જ ડિટેલ યાદ રાખજો, આમાંથી કોઈ પણ છે તે પૂછાઈ શકે. વાઘ આરક્ષિત પૈકી ક્રિટિકલ ટાઈગર હેબિટેટ હેઠળ સૌથી વધુ વિસ્તાર ખાલી જગ્યા ધરાવે છે? તો જવાબ આવશે નાગાર્જુન સાગર શ્રીસેલમ છે તે સૌથી વધુ વિસ્તાર ધરાવે છે. વર્તમાનમાં રિમિઝ કાઉન્સિલનું અધ્યક્ષપદ કયો દેશ ધરાવે છે? તો તે આપણો દેશ ભારત દેશ ધરાવે છે. નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? પ્રથમ એવા ભારતીય કે જેને નોબેલ પુરસ્કાર મળ્યો હોય તો તે છે રવિન્દ્રનાથ ટાગોર. ઓપ્શન બી. સાચા વિધાનો પસંદ કરો. 1, 2 ને 3 3 સાચા છે. આપણે જોઈ લઈએ. તાજેતરમાં સ્વીડનના માંડો ડુપ્લાન્ટિસને લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર એવોર્ડ 2025થી સન્માનિત કરાયો. તો એ સાચું છે. બીજું, વોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સને
ઓસ્કાર ઓફ ધ સ્પોર્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકાની જિમ્નાસ્ટ સિમોન બાઇલ્સને લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે. તો આ લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ છે, તેના વિશે ડિટેલ યાદ રાખજો. ગંગા એક્સપ્રેસવે સંબંધિત યોગ્ય વિધાનો ધ્યાનમાં લો. તો અહીં આપેલ તમામ સાચા છે. આપણે જોઈએ 4 વિધાનો છે. ગંગા એક્સપ્રેસવે એ ભારતમાં ફાઇટર જેટને દિવસ રાત ઉતરાણની સુવિધા પૂરી પાડતો પ્રથમ એક્સપ્રેસવે છે. ઉત્તર પ્રદેશમાં કુલ 3 એક્સપ્રેસવે છે જ્યાં ફાઇટર જેટના ઉતરાણ માટેની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં લખનઉ આગ્રા એક્સપ્રેસવે અને પૂર્વાંચલ એક્સપ્રેસવેનો પણ સમાવેશ થાય છે. ગંગા એક્સપ્રેસવેની કુલ લંબાઈ 594 કિલોમીટર છે અને તે ઉત્તર પ્રદેશના 12 જિલ્લામાંથી પસાર થાય છે. આ એક્સપ્રેસવે મુંબઈ નાગપુર એક્સપ્રેસવે પછી દેશમાં લંબાઈના સંદર્ભમાં બીજો સૌથી લાંબો એક્સપ્રેસવે છે. તો હાલની જ આ બાબત છે, તો ખાસ યાદ રાખજો બધી જ ડિટેલ. અપાચે AH-64E જેવા આક્રમક હેલિકોપ્ટર કયા દેશે બનાવ્યા છે? આ છે અપાચે. તો જવાબ આવશે અમેરિકાએ બનાવ્યા છે. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસીસ દ્વારા લોન્ચ કરવામાં આવેલી સબમરીન કેબલ મલ્ટી પેરામીટર ઓબ્ઝર્વેટરીનું નિર્માણ કાર્ય કયા વર્ષ સુધીમાં પૂરું કરવાની અથવા તો પૂરું થવાની અપેક્ષા છે? તો જવાબ આવશે 2027 સુધીમાં પૂરું થઈ જશે. સાચા વિધાનો પસંદ કરો. અહીં 4 વિધાનો સાચા છે. જોઈએ. તાજેતરમાં સ્ટાર્ટઅપ મહાકુંભની બીજી આવૃત્તિનું આયોજન નવી દિલ્હીમાં કરાયું હતું. સાચું છે. સ્ટાર્ટઅપ મહાકુંભ 2025ની થીમ સ્ટાર્ટઅપ ઇન્ડિયા @2047 અનફોલ્ડિંગ ધ ભારત સ્ટોરી હતી. સ્ટાર્ટઅપ મહાકુંભ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે વિશ્વનું સૌથી મોટું આયોજન છે. સ્ટાર્ટઅપ મહાકુંભ 2025નું આયોજન ફિક્કી દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ 4 સાચા છે, યાદ રાખજો. યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટનું 20મું સેશન નીચેનામાંથી ક્યાં યોજાયું હતું? તો UNFFનું 20મું સેશન છે તે ન્યૂયોર્ક USA યોજાયું હતું. સુપ્રીમ કોર્ટના 11મા મહિલા જજ તરીકે નિવૃત્ત થયેલા જસ્ટિસ બેલા માધુર્ય ત્રિવેદી સંબંધિત યોગ્ય વિધાન પસંદ કરો. તો આપેલ તમામ વિધાન સાચા છે. જોઈએ. તેમનો જન્મ પાટણ ગુજરાતમાં થયો હતો. આપણા ગુજરાતી છે અને પાટણમાં તેમનો જન્મ થયો હતો. તેમને વર્ષ 1996માં લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું કારણ કે તેમના પિતા અને દીકરી એક જ કોર્ટમાં જજ તરીકે સેવા આપી રહ્યા હતા. તો તેમના પિતા પણ જજ હતા અને દીકરી પણ જજ એકસાથે. તેમને વર્ષ 2011માં ટ્રાયલ કોર્ટ અમદાવાદમાંથી ગુજરાત હાઈકોર્ટમાં બઢતી આપવામાં આવી હતી. આ બધા વિધાનો સાચા છે. આમાંથી કોઈ પણ પૂછાઈ શકે. મહારાષ્ટ્રએ જહાજ નિર્માણ, સમારકામ અને રિસાયકલિંગ નીતિ 2025 ઘડી છે, જે ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ નીતિના સંદર્ભમાં યોગ્ય વિધાન જણાવો. તો આપેલ તમામ વિધાનો સાચા છે. જોઈએ. મહારાષ્ટ્ર ભારતની જહાજ નિર્માણ ક્ષમતાના 11% અને ઉત્પાદનના 21% હિસ્સો ધરાવે છે. બંને યાદ રાખજો. જહાજ નિર્માણ ક્ષમતા પૂછે તો 11%, ઉત્પાદન પૂછે તો 21%. આ નીતિનો અમલ અને દેખરેખ મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડ MMB દ્વારા કરવામાં આવશે. આ નીતિનું એક લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં 6,600 કરોડનું રોકાણ અને 40,000 નોકરીઓનું સર્જન કરવાનું છે. કયા ખંડને ડાર્ક કોન્ટિનેન્ટ એટલે કે અંધારિયો ખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે? અંધારિયો ખંડ છે દક્ષિણ આફ્રિકા. આફ્રિકા એટલે કે દક્ષિણ આફ્રિકા પણ કહી શકો. ડિજિટલ એક્સેસ અનુચ્છેદ 21 હેઠળ જીવન અને સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનો એક ભાગ છે. આ ચુકાદો સુપ્રીમ કોર્ટે કયા કેસમાં આપ્યો છે? તો જવાબ આવશે
અમર જૈન વિરુદ્ધ ભારત સંઘ અને અન્યો વર્ષ 2025માં હાલમાં જ આ ચુકાદો આવેલો છે, તો ખાસ યાદ રાખજો. જીવન અને સ્વતંત્રતાના મૂળભૂત અધિકારોનો એક ભાગ છે ડિજિટલ એક્સેસ અનુચ્છેદ 21 હેઠળ. DRDO દ્વારા પરીક્ષણ કરાયેલ સ્ટ્રેટોસ્ફિયર એરશિપ પ્લેટફોર્મ કયા ગેસનો ઉપયોગ કરીને ઊંચાઈએ પહોંચાડવામાં આવ્યું હતું? જવાબ આવશે હિલિયમ ગેસનો ઉપયોગ કરીને. તાજેતરમાં ભારતે પંજાબના પઠાણકોટથી ગુલાબની સુગંધિત લીચીની પ્રથમ નિકાસ કયા દેશમાં મોકલી હતી? તો જવાબ આવશે કતારમાં મોકલી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ કયા ક્ષેત્ર માટે 5 કાર્બન કેપ્ચર એન્ડ યુટિલાઇઝેશન ટેસ્ટ બેડ સ્થાપવાની મંજૂરી આપી છે? સિમેન્ટ માટે. સાચા વિધાનો પસંદ કરો. તો અહીં 1, 3 અને 4 છે તે સાચા છે. જોઈએ. પહેલગામ આતંકવાદી હુમલાની જવાબદારી આતંકી જૂથ ધ રેઝિસ્ટન્સ 82એ લીધી છે. સાચું છે. ત્યારબાદ ત્રીજું. ચોથું આપણે હટાવી દીધું છે એટલે 1, 2 ને 3 આવશે એમાં. TRF લશ્કરે તૈયબાની વર્ષ 2020માં સ્થાપિત શાખા છે. અને ત્રીજું છે વર્ષ 2023માં ભારત સરકારે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ 1967 અંતર્ગત TRFને આતંકી સંગઠન છે તે ઘોષિત કર્યું છે. તો 3 3 સાચા છે. યોગ્ય વિધાન પસંદ કરો. બંને સાચા છે. ભારતમાં સૌથી વધુ 79 GI ટેગ સાથે ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાને છે. સાચું છે. 79 GI ટેગ ધરાવે છે ઉત્તર પ્રદેશ. 69 ટેગ સાથે તમિલનાડુ છે તે બીજા સ્થાને રહેલું છે. બંને 69 79 છે, તો યાદ રાખજો આડાવડું ન થઈ જાય. નીચે પૈકી કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં જવારા જાતિ જોવા મળે છે? જવારા જાતિ છે તે અંદમાન અને નિકોબાર ટાપુઓ પર જોવા મળે છે. કયું રાજ્ય યોગ નીતિ જાહેર કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? યોગ નીતિ ઉત્તરાખંડ રાજ્યએ જાહેર કરી છે. તમે તેના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને પણ અહીં જોઈ શકો છો અને આ બધા યોગ કરી રહ્યા છે ઉત્તરાખંડ. યાદ રાખજો. લાર્જ લેંગ્વેજ મોડેલ LLM સંબંધિત યોગ્ય વિધાન ધ્યાનમાં લો. તો અહીં 1 અને 2 વિધાન છે તે સાચા છે. LLM એ અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI સિસ્ટમ છે. તેની રચના મનુષ્યની ભાષાને સમજવા, જનરેટ કરવા અને તેને પ્રતિક્રિયા આપવા માટે થઈ છે. તો બંને સાચા છે. તાજેતરમાં કઈ સંસ્થા અથવા મંત્રાલય દ્વારા પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ PGI 2.0 રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો? તો અહીં જવાબ આવશે શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. ઓપન AI મોડેલ્સ અંગેના સમાચારમાં દર્શાવેલ AI હેલ્યુસિનેશન્સ શાનો ઉલ્લેખ કરે છે? તો તે AI મોડેલ્સ અને ખાસ કરીને AI ચેટબોટ દ્વારા કરવામાં આવેલી ભૂલો છે તેનો નિર્દેશ કરે છે. કેરળના કોઝિકોડ શહેરને WHO દ્વારા એજ ફ્રેન્ડલી શહેર તરીકે માન્યતા આપવામાં આવી છે. આ સંબંધમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો. જવાબ આવશે ઓપ્શન સી. કોઝિકોડ શહેરને વર્ષ 2023માં યુનેસ્કો દ્વારા યુનેસ્કો સિટી ઓફ લિટરેચર તરીકે માન્યતા આપવામાં આવી હતી. ઓપ્શન સી. ફેર એન્ડ રિમ્યુનેરેટિવ પ્રાઇઝ અંગે યોગ્ય વિધાન જણાવો. તો અહીં 1 અને 3 એ સાચું છે. જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા FRPની જાહેરાત કરવામાં આવી છે અને સુગર મિલો ખેડૂતોને આ કિંમત ચૂકવવા માટે બંધાયેલી છે. એ સાચું છે. ત્રીજું જોઈએ. FRP એટલે કે ફેર એન્ડ રિમ્યુનેરેટિવ પ્રાઇઝ કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસીસની ભલામણો પર આધાર રાખીને નક્કી કરવામાં આવે છે. એટલે કે એક
ઓપ્શન બી 1 અને 3 સાચું છે। 2 કે તેથી વધુ દેશો વચ્ચે ટેરિફ, ક્વોટા અને અન્ય વેપાર પ્રતિબંધો ઘટાડીને સરહદ પાર માલસામાન સેવાઓના મુક્ત પ્રવાહને સરળ બનાવવા માટે કરવામાં આવતો કાયદેસર રીતે થતો બંધનકર્તા કરાર એ કયો છે? આમાંથી એ કરાર કયો છે? તો એ છે મુક્ત વ્યાપાર કરાર અથવા તો મુક્ત વેપાર કરાર। કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ પિચ આધારિત ઈ પાસપોર્ટમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન એટલે કે RFIDનો ઉપયોગ થાય છે। બિમસ્ટેક વિશે યોગ્ય વિધાન પસંદ કરો। બિમસ્ટેક 1, 2 ને 3 3 3 સાચા છે। તે બંગાળની ખાડી ક્ષેત્રના 7 દેશોનું ક્ષેત્રીય સંગઠન છે બિમસ્ટેક। તેની સ્થાપના વર્ષ 1997માં બેંકોક ઘોષણાથી થઈ હતી। સ્થાપના સમયે તેનું નામ બીસ્ટ ઇસી હતું। તાજેતરમાં નીચેના પૈકી કોણ ભારતીય રાષ્ટ્રપતિના પ્રથમ મહિલા ADC એટલે કે એડ ધી કેમ્પ બન્યા છે? તો તે યશસ્વી સોલંકી બની ગયા છે, ઓપ્શન એ। નીચેનામાંથી દર વર્ષે કઈ તારીખે વિશ્વ હેપેટાઇટિસ દિવસ મનાવવામાં આવે છે? વિશ્વ હેપેટાઇટિસ દિવસ 28 જુલાઈના રોજ હોય છે। કેન્દ્રીય મંત્રીમંડળે ITI અપગ્રેડેશન માટેની રાજકીય યોજના જાહેર કરી છે। આ યોજના સંબંધિત યોગ્ય વિધાનો ધ્યાનમાં લો। 3 3 વિધાન સાચા છે, જોઈએ। આ યોજના ઉદ્યોગ સાથે સંરેખિત સુધારેલા ટ્રેડ્સ અભ્યાસક્રમો સાથે હબ એન્ડ સ્પોક વ્યવસ્થામાં 1000 સરકારી ITIનું અપગ્રેડેશન કરવા પર કેન્દ્રિત છે। બીજું, આ યોજનાનો કુલ ખર્ચ 60,000 કરોડ છે, જેમાં કેન્દ્રનો હિસ્સો 30,000 કરોડ અને રાજ્યનો હિસ્સો 20,000 કરોડ અને ઉદ્યોગનો હિસ્સો 10,000 કરોડ છે। આ યોજના કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના છે। આપેલા વિધાનો પૈકી કયા વિધાનો યોગ્ય છે? બધા જ છે, જોઈ લઈએ। સમગ્ર ભારતમાં નેશનલ સુપર કમ્પ્યુટિંગ મિશન એટલે કે NSM અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 34 સુપર કમ્પ્યુટર કાર્યરત કરવામાં આવ્યા છે। બીજું, નેશનલ સુપર કમ્પ્યુટિંગ મિશન હેઠળ ભારત દ્વારા હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સિસ્ટમ વિકસાવવાની યોજના છે। ત્રીજું, આ મિશન દ્વારા પુણે મહારાષ્ટ્ર, ખડગપુર પશ્ચિમ બંગાળ, ચેન્નઈ તમિલનાડુ, પલક્કડ કેરળ અને ગોવામાં 5 સમર્પિત ટ્રેનિંગ સેન્ટરોની સ્થાપના કરવામાં આવી છે। તો આ બધા જ વિધાનો સાચા છે, યાદ રાખજો। તાજેતરમાં અંદાજ સમિતિ અને જાહેર ઉપક્રમો સમિતિના અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી, તે સંદર્ભે યોગ્ય વિધાન ધ્યાને લો। તો બધા જ વિધાનો સાચા છે, જોઈ લઈએ। આ બંને નિમણૂક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવી છે। બેજયંત પાંડાને જાહેર ઉપક્રમો સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તેમનો કાર્યકાળ નાણાકીય વર્ષ 2025-26 1 મે 2025થી 30 એપ્રિલ 2026 સુધીનો રહેશે। તો અહીં 3 3 છે તે વિધાનો સાચા છે। હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે। એ પછી આ વિડીયોની PDF વિશે પણ આપણે વાત કરીશું। વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે, તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો। ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, વર્ષ 2025 માટે ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર કોને એનાયત થયો છે? બીજો પ્રશ્ન, કયું રાજ્ય યોગ નીતિ જાહેર કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? અને ત્રીજું, નીચેનામાંથી દર વર્ષે કઈ તારીખે વિશ્વ હેપેટાઇટિસ દિવસ મનાવવામાં આવે છે? તો 3 3ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો। વાત કરીએ ફ્રી પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે। મળીએ છીએ નવા વિડીયોમાં। ધન્યવાદ।